સુરેન્દ્રનગરના તલાટીઓ આક્રમક મૂડમાં 3.5 વર્ષના લાંબા ઇંતજાર બાદ પણ ન્યાય ન મળતા પંચાયતી તલાટીઓએ સરકાર સામે આરપારની લડાઈ છેડી છે। જોબ ચાર્ટ અલગ કરવાના મુદ્દે તલાટીઓએ હવે મહેસૂલી કામગીરી ઠપ કરવાની ચીમકી આપી છે। જિલ્લા તલાટી મહામંડળનો સીધો આરોપ છે કે સરકારની અસ્પષ્ટ નીતિના કારણે કામગીરીનું ભારણ વધ્યું છે। જો તલાટીઓ ખરેખર કામ પરથી અળગા થશે તો ગામડાના દાખલા પ્રમાણપત્રો અને અન્ય વહીવટી કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ જશે। અને અત્યારે 2026 હાલે છે, 10 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હાલ સુધી એમને શું કામગીરી કરવી, અમારે શું કામગીરી કરવી, જેનો જોબ ચાર્ટ કોઈ જાતનો અલગ પાડ્યો નથી। એમને 95% કામગીરી અત્યારે અમે હાલમાં કરવી છે। મામલતદારમાં કચેરીમાં બેસીને વહીવટ કરે છે અને અમે ગામડે જઈ એક એક માણસ સુધી પહોંચીને બધાયના કામ કરવી છે, તો છતાં હજી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી। તો અમારી રજૂઆત એક જ છે કે અમારો જોબ ચાર્ટ અમને અલગ કરી દો, અમારે શું કામગીરી કરવી। અમારે અત્યારે મહેસૂલી બધું જમીન મહેસૂલનું રેકર્ડ અમે જમા કરાવરાઈ દીધું હતું, એ હજી અમને પાછું આપે છે કે તમે આનું કામગીરી કરો, તો કેટલીક કામગીરી અમે કરશું। તલાટીઓના કોઈ એક્શનથી ગામડાની પ્રજા હવે મુશ્કેલીમાં મુકાશે કે તંત્ર સમયસર જાગશે? હવે જોવાનું એ છે કે આ આંદોલન શું વળાંક લે છે।